નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજપીપળાના ટેકરા ફળિયામાં લગ્ન પ્રસંગમાં અંદાજિત 3000 વ્યક્તિનું જમણવાર રાખવામાં આવ્યું હતું। આ લગ્ન પ્રસંગમાં મહેમાનોએ પનીર સહિતની વાનગીઓ આરોગી હતી। જો કે લગ્નમાં આવનાર મહેમાનો લગ્નમાં બનાવેલા ભોજન જમ્યા બાદ 1 કલાકમાં કેટલાક લોકોને પેટમાં દુખાવો, ઝાડા, અમુકને માત્ર ઉલટી તો કેટલાક લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ ઉઠતા ટેકરા ફળિયા વિસ્તારમાં ભાગદોડ મચી હતી। તેમજ 108 પર કોલ પણ વધી ગયા હતા। ફૂડ પોઈઝનની અસર થયેલા કેટલાક લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા તો કેટલાક સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા। આ ઘટનાની જાણ થતાં રોગચાળા અધિકારી ડોક્ટર RC કશ્યપ, ડોક્ટર સુમન સહિત આરોગ્યની ટીમ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે દોડ્યા હતા। જૂનાગઢ વેરાવળ હાઈવે માળિયાહાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે આજે સવારે 8 વાગ્યાના અરસામાં 2 કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી, જેમાં પરીક્ષા આપવા જતા 5 વિદ્યાર્થી સહિત કુલ 7 લોકોના મોત થયા હતા। 2 કાર વચ્ચે ટક્કર થતા એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતા બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી। હાઈવે પર વહેલી સવારે 2 કારની ટક્કર થતાં આજુબાજુના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી સાથે પોલીસ અને 108ને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલા સાથે 108 અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના સ્થળે પહોંચી ફાયરની ટીમે ઝૂંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ હાથ ધરી છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ગરીબપુરા ગામે કાળજુ કંપાવી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે। ગરીબપુરા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ચીથરભાઈ બારિયા એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં યુવક સતત દોડાદોડી કરી છે। પોતાની જાતને પછડાટ ખખડાવી દિવાલ સાથે માથા ભટકાવ્યા હતા, જેને કાબૂમાં લેવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ યુવક કાબૂમાં નહીં આવી શકતા તેને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાયો ન હતો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું। યુવકના મિત્ર મનીષભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે મૃતકના ભાઈ અને પપ્પા પણ મનોદિવ્યાંગ હતા અને તેમના માતાનું નિધન થઈ ચૂક્યું છે। ભૂંડ કરડ્યા બાદ ધીમે ધીમે તેમની સ્થિતિ બગડતી જતી હતી। લોકોને કરડવા દોડવું, જાતે પછડાટ ખાવી, દિવાલ સાથે મસ્તક ભટકાવવા જેવી વૃત્તિ કરતો હતો। 2-4 વ્યક્તિએ તેઓને પકડી શકતા ન હતા, દોરડેથી બાંધવા અને તે પણ દૂરથી બાંધવાની ફરજ પડી હતી। રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાયો ચડાવી છે। સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો 1 મહિનો વધારી આપી છે। આ ઉપરાંત ક્રેડાઈ દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માંગણીઓ પણ કરવામાં આવી છે। જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30 થી 40% વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે સામાન્ય માણસનું ઘરનું સ્વપ્ન અધૂરું રહી જાય તેમ છે, જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માંગ કરવામાં આવી છે। જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ બિલ્ડર એસોસિએશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરમાં રેલી યોજી વિરોધ નોંધવામાં આવ્યો હતો। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની બોટલ મળ્યાની ઘટના વિસરાય એ પૂર્વે ફરી રવિવારે રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાયેલા ખેલાડીઓએ એક રૂમમાં દારૂની મહેફિલ માણી હોવાની ઘટના સામે આવી છે। ખેલાડીઓની દારૂની મહેફિલ દરમિયાન રેક્ટરે અટકાવતા દાદાગીરી કરી તેમને રૂમમાં પૂરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। તેમને અટકાવવા જતા રેક્ટર ઉપર ગાડી ચલાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ અન્ય કર્મચારી દ્વારા ગેટ બંધ કરી દેતા ગાડી ઊભી રાખતા આનંદના 3 ખેલાડીને પકડીને પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર આવીને ત્રણેયને પોલીસ મથકે લવાયા હતા। વડોદરા હાલોલ રોડ પર આવેલી કોટાલી ગામ પાસે સેન્ટેક્સ ટ્રાન્સપોર્ટની કન્ટેનર ગાડી ચાલકે રિવર્સ લેતા 35 વર્ષીય યુવકને કચડી નાખ્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કન્ટેનર ચાલકે રિવર્સ લેતી વખતે
કમ્પાઉન્ડ વોલને અડીને ઊભેલા યુવકને દિવાલ સાથે દબાવી દેતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેથી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. જરોદ પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાઈવે પર સતત અકસ્માતોની ઘટના વધતી જાય છે. અંકલેશ્વર નેશનલ હાઈવે લોહિયાળો બની ગયો છે, ત્યારે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે પર 2 બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર આવેલા અમલાખાડી બ્રિજ પર એક ખાનગી બસ અને સરકારી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી મારી ગઈ હતી, જ્યારે સરકારી બસ ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરત પણ જાણે યુપી બિહારના રસ્તે જઈ રહ્યો હોય તેવી ઘટના સામે આવી રહી છે. ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં એક યુવક દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. આ ફાયરિંગની ઘટનામાં 2 લોકોને ગોળી વાગી હતી. લગ્નમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરત પોલીસ ફાયરિંગની વાત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 3 રાઉન્ડ ફાયરિંગ કરનાર ભાજપ સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુરતમાં પાલનપુર જકાતનાકા ખાતે એક વિચિત્ર ઘટના સામે આવી છે. મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યાં લોખંડના ગટર વચ્ચે એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ સંપૂર્ણપણે જકડાઈ ગયેલો હતો. તપાસ કરતા આ મૃતદેહ 49 વર્ષીય આધેડનો હોવાનું સામે આવ્યું હતું. હાલ તો આ આધેડનું મોત દારૂના નશામાં આખી રાત બહાર હોવાથી ઠંડીમાં જકડાઈ જવાને કારણે થયું હોવાનું પરિજનો જણાવી રહ્યા છે. જોકે સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. સુરત આરટીઓમાં 1,10,000 ઓટો રિક્ષા નોંધાયેલી છે. મુસાફરો માટે ઉપયોગમાં લેવાતી ઓટો રિક્ષા માટે દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે. આ ઉપરાંત સીએનજી ઓટોની સીએનજી કિટનું રીટેસ્ટિંગ પણ કરવું પડશે. આરટીઓના ડેટા મુજબ છેલ્લા 3 વર્ષમાં 35,000 ઓટોની ફિટનેસ તપાસ કરવામાં આવી નથી. વર્ષ 2023-24માં 3,521 ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ કરવામાં આવી છે, જે 2022-23માં માત્ર 1,897 હતી. નવી ઓટો રિક્ષા માટે દર 2 વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવો અને પરમિટ મેળવવી ફરજિયાત છે. ફિટનેસ અને પરમિટ મેળવવા માટે ઓટોમાં બ્રેક, હેડલાઇટ, મીટર, પીળા કલરનું બોર્ડ અને સીએનજી કિટનું ફરીથી પરીક્ષણ કરવું જરૂરી છે. ઓટો રિક્ષાની ફિટનેસ તપાસ આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ હવે ખાનગી ફિટનેસ સેન્ટરોને મંજૂરી મળ્યા બાદ તમામ પ્રકારના વાહનોની ફિટનેસ ચેક માત્ર ખાનગી સેન્ટરમાં જ કરાવવાની રહેશે. ઓટો રિક્ષા ચાલકોએ પણ ફિટનેસ ચેકઅપ માટે ખાનગી કેન્દ્રમાં જવું પડશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.